આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાનો મામલો જે છે એ મામલે અમે સતત ખબર તમને બતાવતા રહ્યા છે. તેઓ લગભગ 5 જુલાઈથી જેલમાં છે. ત્યારે ડેડિયાપાડાનો જે વિસ્તાર છે ત્યાં એમની જે ઓફિસ ચાલે છે તે જે અહીંયા આવ્યા છે અમે. તમે જોઈ શકો છો કે ડેડિયાપાડા એમની જે ઓફિસ છે એ ઓફિસના વિસ્તારની અંદર અમે આવ્યા છે. તો અહીંયા કેટલાક લોકો જે ડેડિયાપાડા આવીને એમને મળવા પણ આવતા હોય છે ચેતરભાઈને. ત્યારે કેટલાક ગ્રામ્ય વિસ્તારમાંથી બધા આવતા હોય છે. એમની સાથે આપણે વાત કરીશું. એક કાકા આવ્યા છે, એમની સાથે વાત કરીએ. શું નામ વડીલ? હલો, શું નામ તમારું? રૂપસિંહભાઈ. હા, જે ચેતરભાઈ પર કેસ થયો છે એ લઈને તમે શું જાણો છો અને તમારી પાસે શું માહિતી છે? ચેતરભાઈ, જે મારા અનુભવ પ્રમાણે હું બોલું છું, ચેતરભાઈ આ આદિવાસી સમાજ માટે લડત કરે છે. એ આ સરકારને ગમતું નથી, તે માટે ખોટી રીતે ઓફર કરીને ચેતરભાઈને જેલમાં રાખેલા છે. તમારી કેટલી ઉંમર કાકા? આમ મારી ઉંમર 70 થી 71 જેવું. ક્યારે કામ થયા છે? બુધબેડાથી. બીજું કે તમને ચેતરભાઈ કેમ ગમે છે નેતા તરીકે? કારણ શું છે? એટલે અમારો આદિવાસી છે, અમારો સમાજ છે, અમારો લોહી છે. એટલે ચેતરભાઈને જ્યાં સુધી જેલમાંથી છૂટ કરે ના પરબિદનું કામ કરે એ અમને પૂરણ આશા છે. તમને એમની પર જે કેસ થયો છે એ કેસને લઈને શું માહિતી તમને? એમ તમે જાણ્યું કે કેસ એમની પર જે થયો છે, જે સંજયભાઈ છે એમની પર હુમલો કરવાનો જે કેસ, એ કેસને લઈને તમારી પાસે શું જાણકારી છે ને તમે શું માનો છો એ બાબતે? આ ચેતરભાઈને ખોટી રીતે ઓફર કરીને પછી એમને કેસ કરેલો છે. આ વાત તદ્દન ખોટી છે. આવું થયું નથી. તો તમે જો કે એક કાકા હતા, એમની સાથે આપણે વાત કરી. બીજા પણ એક ભાઈ છે, એમની સાથે વાત કરશું કે એ ક્યાંથી આવ્યા છે. તમારું નામ શું છે? હસમુખભાઈ. ક્યાંથી આવ્યા તમે? જે ચેતરભાઈના કેસ બાબતે તમે શું જાણો છો? હકીકત તમને જે ખબર છે શું, ને તમે પોતે શું વિચારો છો? એ અમે તે દિવસે અહીંયા નહોતા, એટલે પોલીસવાળા પકડી ગયા ચૈતરભાઈને. એટલે અમને જાણવા મળ્યું કે આ બાબતથી એ ભાઈને પકડી ગયા, ચૈતર સાહેબને. તો આ પાર્ટીના દબાવથી લઈ ગયા અને પાર્ટીના નેતાના આધારે આ ખોટો કેસ ઉપજાવી કાઢવામાં આવ્યો છે. પછી આ પ્લાન કરીને લઈ ગયા એમ. લગભગ 2 મહિના જેટલા સમયથી ચેતરભાઈ જેલમાં છે. તમને કઈ વસ્તુ તમારી અટકી છે? તમારું કયું કામ અટક્યું છે ને લોકોના કયા કામો અટક્યા હોય એવું લાગે તમને? ચૈતર સાહેબ ધારાસભ્ય નહોતા બન્યા ત્યારથી લોકો માટે લડતા હતા, અને આજે ધારાસભ્ય બન્યા તો પર આ પાર્ટીને એકદમ ખૂટે છે, કાંટા જેવું ખૂટે છે કે આ લોકોનો અવાજ ઉઠાવે છે. તે રીતે આ લોકો ખોટો કેસ કરીને લઈ ગયા. બીજું કે એમની સામે જે કેસ છે એ કેસ તમને લાગે છે કે જે મારામારીનો કેસની જે ફરિયાદ થઈ છે તે બાબતે તમે શું માનો છો? મારામારીનો કેસ થયો તો એ ઓફિસમાં સીસીટીવી કેમેરા હતા, એ સરકારને બતાવવા જોઈતા હતા. એટલે આ લોકો બતાવતા નથી. આ તો મારવામાં આવે છે કે આ ઉપજાવી કાઢેલો કેસ છે અને ખોટી રીતે ફસાવવામાં જ આવ્યો છે. એમને ફસાયા જેવું લાગે છે. કયા કારણથી સરકાર એમને ફસાવે તમે એવું કહો છો? તો હમણાં ડેલિગેટની ચૂંટણી આવે છે, એ બાબતે હશે કે આ લોકો માટે લડે છે, અમારે પાર્ટીનો ખાસ વિરોધ કરે છે તે માટે હશે, અને લોકો માટે લોકોને જાગૃત કરે છે. પહેલાં તો લોકો આટલા જાગૃત નહોતા, પણ ચૈતર સાહેબ જ્યારે ધારાસભ્ય બન્યા ત્યાર પછી આ લોકો જાગૃત થયા છે અને હજુ લોકોને જાગૃત કરે છે. એટલે આ પાર્ટીને એકદમ ગમતું નથી. તે રીતે આ ચૈતરભાઈને ખોટો કેસ ઉપજાવી કાઢવામાં આવ્યો છે, પછી લઈ ગયા છે. તમને એવું લાગે છે કેસ ખોટો છે? બીજા એક ભાઈ છે, એમને પૂછીશું. શું નામ તમારું? અરવિંદ. અરવિંદભાઈ, કયા ગામના તમે? તમે શું કહો છો આ બાબતે? ચેતરભાઈ પર જે કેસ થયો છે એ બાબતે શું માનો? એને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે ને આ અમારા ચૈતરભાઈ આદિવાસી સમાજના નેતા છે, એને ખોટી રીતે હેરાન કરવા આવ્યા છે. તો એ જલ્દી છૂટે એટલે અમને સારું. તમે જે બધા અહીંયા જે છે તો ચેતરભાઈને વિશે જે તમે કેવું લાગે છે કે જેલમાંથી છૂટી જાય તો સારું કે ક્યારે છૂટશે એવું લાગે છે? અમને તો આશા છે 28 તારીખો
છૂટી જાય એવી અમને આશા છે ચૈતરભાઈ. તમને તમને આમ લાગે છે કે આ કેસમાં શું થયું છે, કે ખરેખર ઘટના બની છે કે એમને ફસાણા છે, શું લાગે? એમના તો કેસમાં ખોટી રીતે એમને ફસાવ્યા છે. કે અહીંયા તમે જુઓ કે ચેતરભાઈના સમર્થન અને એમની સાથે જોડાયેલા લોકો છે, એમને આપણે પૂછીશું કે ચેતરભાઈ, જે તમને બધાને જે ગમવાનું કારણ કયું લાગે, તમને ખાસ કયું કારણ લાગે ગમવાનું? પ્રજાના માટે અવાજ ઉઠાવે, જે યોજના હોય એ બહાર પાડે, લોકો સુધી નહોતી પહોંચતી એ લોકો સુધી પહોંચાડે છે, તેના માટે અમને ગમે છે. અને કોઈ બી લોકોની કોઈ કોર્ટ કચેરીનું કામ હોય તેના માટે લોકોને કોઈ જાગૃત ન હટે, ચૈતર સાહેબ જતા લોકોને જાગૃત કરતા. આ બાબતે કંઈ ગુનો થયો છે એટલે ચૈતરભાઈ ત્યાં જઈને ઊભા રહે, લોકોનો પ્રશ્ન હલ કરે, એટલે લોકોને જાગૃત કરે. આ રીતે લોકોને બધાને ગમતો હોય છે. બીજું કે તમે કહો છો તમને ગમે છે, બીજું કે ચેતરભાઈ 2 મહિના જેવથી જેલમાં છે, તો એમને લઈને ગામડામાં કેવું, તમે બધા શું વિચારો છો કે વહેલા છૂટે તો સારું અને કંઈ કામનું આગળ વધારે થાય. એમને જેલમાં રહેવાથી તમારા ગામડું કયું ગામ તમે કીધું કાકા? દૂધગડા. દૂધગડા. એમના જે જેલમાં જવાથી તમારા ગામમાં ચેતરભાઈને લોકો ઓછા ગમે, લોકોને આવે કે વધારે ગમતા થયા છે? જેલમાં છે તેમની લોકચાહના વધી છે કે ઘટી છે? ચેતરભાઈ જ્યારે જેલમાં છે તો લોકોનો એટલી બધી તરાસ છે, ગામડામાં આવે, વિકાસનું કામ કરે, નજરે પડે, સાટી સલાહ આપે, એ પીસા ગામ લોકો વિચારે છે. એમની લોકચાહના વધી છે કેમ? લોકચાહના વધી છે. લોકો હજુ યાદ જ કરે છે ક્યારે આવશે, ક્યારે મળશે. લોકોની લોકચાહના તેમ તેમ વધતી જાય છે પણ ઘટે નહીં. હા હા, વધે છે પણ ઘટે નહીં. એમ લોકો રાહ જોઈ રહ્યા છે ચેતરભાઈ ક્યારે જેલમાંથી મુક્ત થાય અને ગામમાં આવે, મળે, અમને વિકાસનું કામનું કંઈક લાઈન કરે, એ આશાથી લોકો બેઠા છે. બીજું કે ચેતરભાઈ તમે ગમે છે, કદાચ ચેતરભાઈને ભાજપમાંથી ઓફર આવે કે પછી કોંગ્રેસમાંથી ઓફર આવે તો એમને આમ આદમી પાર્ટી છોડીને જવું જોઈએ કે પછી આ પાર્ટીમાં બરાબર છે, કે પછી પોતાનું કામ કરે? તમે શું માનો? ના, નહીં જાય. ગમે તેમ શરીર પડી જાય પણ ચેતરભાઈ બીજે પક્ષોમાં નહીં જાય એવી અમને પૂર્ણ આશા છે. તમે શું માનો? અમે બી એવું જ માનીએ છીએ, ચૈતરભાઈ આ પાર્ટી છોડીને નહીં જાય. કેમ કે એવું નહીં કે પાર્ટી છોડીને એવું નહીં જાય. તમે લોકો શું માનો છો કે એમને ચેતરભાઈને કદાચ ભાજપમાંથી ઓફર આવે કે ભાઈ તમને મંત્રી બનાવી દઈશું કે પછી બીજું કોઈ મતલબમાં સારું પદ આપીશું, એવી વાત કે તો ચેતરભાઈ બીજી પાર્ટીમાં જવું જોઈએ કે ના જવું જોઈએ? તમે શું માનો છો? નહીં જવું જોઈએ એમ નહીં. ચેતરભાઈ ગમે એવો એ લોકો લાઈન કરે પણ પાર્ટી છોડીને નહીં જાય. પછી સમાજને શું વિચારવું? સમાજ સાથે આજ સંકળાયેલા છે, સમાજ એનું પાછળ પડેલું છે. હા, અને પછી લોકો વિશ્વાસ ઉઠાવી લઈને નહીં જાય. કેમ કે પહેલાં બી આવી રીતના જેલમાં મૂકવામાં આવેલા, ત્યાર બી ચૈતરભાઈ ભાજપમાં નહીં ગયા. કેટલી પણ ઓફર આવી હશે કરોડોની, તો પણ નહીં ગયા. અમને વિશ્વાસ છે કે પાર્ટી છોડીને નહીં જાય. એમની નહીં, એમના વિશે ને તમે શું વિચારો છો કે એમને છોડવી જોઈએ કે ના છોડવી જોઈએ? તમે પોતે ના છોડી જાય. કેમ કે હાર્દિક પટેલ પહેલા લોકો માટે લડતા હતા, એ જ્યારે ભાજપમાં ગયા પછી એ દબી જ ગયા. એનો અવાજ જ કંઈ આવતો છે, હવે નહીં આવતો. કેમ કે ચૈતરભાઈ જો ભાજપમાં જશે તો પણ આવું જ થશે. કેમ કે પાર્ટીનું ના બોલાય આપણાથી, તેવું જ થશે. પછી હાર્દિક પટેલનું જેવું થયું છે તેવું જ થાય. પછી પણ કદાચ ભાજપમાં જાય ને એવું કે એમને મંત્રી બનાવી દઈએ તો તમે? ના, એવું કદાચ નહીં બને, એમ નહીં જ બનવું જોઈએ. ભાજપ એવું કે એમને મંત્રી બનાવી દઈએ તો? મંત્રી બનાવે, ગમે તે પ્રધાન બનાવે પણ નહીં જાય, નહીં જવું જોઈએ. મંત્રી ચૈતર સાહેબને ના બનાવે. કેમ કે મનસુખ વસાવા છે, ગણપત વસાવા, એ કેટલા વર્ષોથી એ પાર્ટીમાં રહી છે. એ લોકોને નહીં બને તો એ કેવી રીતના આદિવાસીને મંત્રી બનાવી શકે? ચેતરભાઈ છે આદિવાસીના મોટા નેતા છે ને અત્યારે, કે યુવાન છે, તો કદાચ ભાજપને એવું થાય કે ભાઈ આટલો સારા યુવા નેતા છે કે આદિવાસી સમાજના પ્રશ્નો ઉઠાવે છે, એવું તમે જો કહો છો, તો આદિવાસી યુવા નેતા તરીકે એમને ભાજપમાં આમંત્રણ મળે ને મંત્રી બનાવવાનું આમંત્રણ મળે તો જવું જોઈએ કે ના જવું જોઈએ? તમે શું માનો? ના જવું જોઈએ. હા, કેમ કે ચૈતર સાહેબને આટલા હેરાન કર્યા પછી તેમના જોડે જવાનું કેવી રીતના શોભે? પછી ના શોભે, ના જવું જોઈએ. કેમ કે અહીંયા છે તો બી પ્રજા માટે લડશે, અહીંયા રહેશે તો અમને સારું રહેશે. કે અહીંયા જે વિસ્તારના છે એમના માટે બહુ લડશે અને લોકોને જાગૃત કરશે. તો તમે જોયું કે હા,
જો આમ આદમી પાર્ટી આગળ વધશે તો સરકાર એમની બનશે આમ આદમી પાર્ટીની, ત્યારે કદાચ મુખ્યમંત્રીને તક ચૈતરભાઈને પણ હશે એવું મને લાગે છે. તો ગુજરાતમાં આમ આદમી પાર્ટી જ્યારે જીતશે વધારે સીટ તો મુખ્યમંત્રી તરીકે તમે કોને જોવા માંગો? ચેતરભાઈ આવે તો સારું એમ. હા, તો તમે જો કે આ જે સમર્થકો છે કે એમની સાથે આપણે વાત કરી છે, નિખાલસ ભાવે બધા પોતાના મંતવ્યો જણાવી રહ્યા છે. આ યુવાન છે, એમને પૂછીશું કે તમને શું માનવું છે તમારે કે ચેતરભાઈ બીજી પાર્ટીમાં જવું જોઈએ કે ના જવું જોઈએ? ના જવું જોઈએ. તમે ચૈતરભાઈ બીજી પાર્ટીમાં ના જવું જોઈએ, એને મન આગળ બહુ વધે છે. તો તમે જો કે આ વડીલ છે એમની સાથે આપણે ખાસ વાત કરીએ છીએ. કાકા, તમારી ઉંમર કેટલી છે? આમ 70 થી 71 નો આશરો ખરો. 71 વર્ષ. બીજું કે રાજકારણમાં તમે આટલા વખતથી વોટિંગ કરવા તો જતા હશો ને, તો અત્યાર સુધી કઈ પાર્ટીને વોટ આપતા હતા? પહેલાં તો ગમે તેમ થયું, પણ જ્યારે ચેતરને રાજકારણમાં આવ્યા તે વખતના અમે ચેતનના વોટિંગ અમારા કુટુંબ રીતે અમે કરીએ છીએ ચેતરભાઈને. પહેલા કોને વોટ આપતા હતા? પહેલાં તો હવે કોંગ્રેસનું બી આપ્યું, ખોટું નહીં બોલું, ભાજપ પણ આપી આપ્યું, પણ જ્યારે ચેતરનો પડચો થયો પછી અમે ચેતર સિવાય અમે વોટિંગ કોઈને નથી કરતા અમારા કુટુંબ રીતે. કામ કેમ ગમે ચેતરભાઈ વધારે? ચેતરભાઈ એટલે સુખે દુઃખે પણ આપણને હાજરી આપે છે, આવે છે. મયતમાં હોય, લગ્નમાં હોય, એવો કંઈક અગત્યનો પ્રસંગ હોય તેમાં આપણે માહિતી આપે, ચેતરભાઈની હાજરી આવે છે. એટલે અમને એ ખૂબ ગમે છે. આપણને અમારો લોહી છે એટલે અમને લાગે છે. તમારું શું કહેવું છે? એટલે કઈ અમારે લોકોને અપીલ છે કે ચૈતર સાહેબને વહેલા બહાર લાવે ને લોકો સમર્થન કરે કે હમણાં ડેલિગેટની ચૂંટણી આવવાની છે, એના બદલ હું કહું છું કે આમ આદમી પાર્ટીને વોટ કરે અને ચૈતરભાઈને સમર્થન મારીને એને બહાર લાવવાની કોશિશ કરે. તો તમે જોયું કે આ રીતે અહીંયા સમર્થકો સાથે આપણે જે વાત કરી, તો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાની જો વાત કરીએ તો ચેતર વસાવા સામે જે એમની સામે જે કેસ છે, તો એ કેસને લઈને એમની સામે હાલમાં જે કાનૂની કાર્યવાહી ચાલી રહી છે, પરંતુ આપણે અહીંયા એમની સાથે જોડાયેલા અને એમના જે સમર્થકો છે એમના મંતવ્યો આપણે જાણ્યા અને એમની પાસેથી જાણ્યું કે એ લોકો ધારાસભ્ય ચેતર વસાવા સામે જે કેસ થયો છે એ કેસને લઈને શું માને છે. સાથે સાથે એમને રાજકીય કારકિર્દી વિશે પણ એમને વાત કરી કે પહેલાં તેઓ કોને વોટ આપતા હતા અને હવે તેઓ કોને વોટ આપી રહ્યા છે. તો આ હતા સ્થાનિક લોકો જેઓ ચેતરભાઈ સાથે જોડાયેલા છે, તેઓએ ચેતરભાઈના મુદ્દે આપણી સાથે ખાસ વાત કરી છે. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા.